હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબર ને? આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. આજનો અમે નવો બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ અને આજે બને છે લાઈવ ઢોકળા. લાઈવ ઢોકળા કયો કે ખાટિયા ઢોકળા કયો, બધા તમે કયો ઈ. એટલે લાઈવ ઢોકળા ખાટિયા ઢોકળા બનવાના છે આજ અમારા ઘરે. તો ખાટિયા ઢોકળાનું આથો સાંજે અમે ભેળવી નાખ્યો હતો. હવે અમે આથો ભેળવીને કન્ટિન્યુ ઢોકળા તમને કઈ રીતે બનાવવા, કઈ રીતે ગેસ ઉપર ચડાવવા, કઈ રીતે વઘારવા અને કઈ રીતે સાના માના ખાવા અને ચા હારે ઢોકળા કઈ રીતે ખાવા એ તમને બધાને દેખાડ્યું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો જો ભાઈઓ, હવે ઢોકળા બનાવવાની તૈયારી થઈ રહી છે અને ખીરું તો ડીશમાં નાખી દીધી. પેલી ડીશ મૂકવાની છે સીધા લોયાની અંદર, કારણ કે આને કહેવાય ઢોકળિયું. ઢોકળિયુંમાં હે ડીશમાં પહેલાં તેલ લગાડી દેવાનું અને પછી આ ખીરું નાખવાનું, કારણ કે તેલ લગાડ્યા વગર જો ખીરું નાખી દેવી તો ચોંટી જવાનું છે. એટલે ફટાફટ છે ને ઝડપથી હે ને ખીરું નાખી દે અને મૂકી દે અંદર, એટલે ઢોકળા ફટફટ બની જાય. એટલે હું બનાવવા ખાવા માંડું, ઘડઘુડ ઘુડઘુડ ઘુડઘુડ ખાવા માંડું. હાલો પહેલાં મરચું નાખી દઉં, થોડુંક તીખું કરી નાખજો. હા, ના તીખું નહીં કરતો હું નથી ખાવાનો કાંઈ. હવે એ ઢોકળીઓ મૂકી દે. હા, હળવી હળવી એ અંદર નહીં કરી જાય. હા બસ, લે માથે વજન મૂકી દીધો ને બસ. હવે હે ને કટિંગ કરી નાખ્યું મરચાંનું ને એનું પહેલાં. તો મરચાંનું પહેલાં કટિંગ કરી નાખ્યું, એમાં પછી બીયા કાઢજે, નકર હું હે ને નહીં ખાઉં. કારણ કે ભાઈ તીખા ભડકા રેખા ઢોકળા થઈ જાય છે, તો ઢોકળા ખાવાની મજા આખી વહી જાય. એટલે ઢોકળા ખાવા હોય ને તો અંદર મરચાંના હે ને બીયા હોય ને એ કાઢી નાખવા. કાઢીને પછી હે ને એને વઘારમાં ઝીણી ઝીણી મરચાંની કટકી કરીને પછી કરવાનું. ધાણા કટિંગ કરવા પડશે, લીમડો જોઈશે, પછી આના વઘાર કરીને ખાવાની એવી મજા આવે ને. અને આજે તો ચા ને ઢોકળા ખાવાના છો ભાઈ, સવારના પોરમાં. રોજે રોજ તો નથી ખાતા, પણ મેં કીધું લાઈને આજે થોડુંક ટેસ્ટ કરવી. તો આજે હે ને લાઈવ ઢોકળા તો ન કહેવાય અને લાઈવ ઢોકળા તો ન કહેવાય, પણ ખાટિયા ઢોકળા કહેવાય. એટલે ખાટિયા ઢોકળા ખાવાની તો મજા તો ઓર જ આવે, કારણ કે ખાટી છાશ હોવી જોઈએ. જો ખાટી છાશ હોય ને તો ઢોકળા તો ઓર એવા બને. અને જો મોળી છાશ હોય ને તો ખાવાની ન મજા આવે, કારણ કે મોળા ઢોકળા લાગે અને ખાવાની મજા અલગ લાગે. તો હાલો હવે પહેલાં ચેક કરી લેવી કે ઢોકળા બની ગયા છે કે નથી બન્યા. થોડુંક ચાકુ ખૂતાડીને જોઈ લેવા કે હજી બન્યા નથી, એટલે થોડુંક હજી ગરમ થવા દેવી. ક્યાં સુધીને આપણે કરી નાખવી કટિંગ. તો જો ઢોકળા બની ગયા છે, હવે કાઢી નાખ્યા છે. પહેલો ઘાણ કાઢી નાખ્યો, એટલે હવે હે ને બરફીના બટકા જેમ બટકા પાડી દેવી અને પછી જો ખાવાની મોજ કરવી. વળે ને કાઢી નાખવાના, અંદર ચોટે ને એ પ્રમાણે જો આવી રીતે નાના બટકા કરી નાખવાના. નાના બટકા કરો ને એટલે ખાવાની મજા આવે અને આપણને એમ લાગે કે લાય ઢોકળા ખાવી છે. અને ઓલા ગોળ જે ઢોકળા રહ્યા ને એને કાંઈ કટિંગ કરવાનું આવે નહીં, એને તો એમને ખાવાનું હોય. આ તું પહેલાં ખાઈ લે, ચાખી લે, પછી હું સબસ્ક્રાઈબરને કહું ખાવાનું. પોતે છે ને ઢોકળા કાઢતી જાય ને ખાતી જાય. ખાટા ઢોકળા ખાવાની બહુ મજા આવે. આ ઢોકળાની શરૂઆત મેં કરી હતી ખાવાની, ક્યાં ખબર છે? ભાવનગરથી, અમારા ભાભીના ઘરેથી. જો કેવા મસ્ત પાણી આવી જાય છે ને મારા ભાઈ. આવા ઢોકળા તો રેડી થઈ ગયા છે, હવે વઘારવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ઢોકળા કઈ રીતે બન્યા અને કઈ રીતે ગેસ ઉપર ચડ્યા એ તો તમે બધાએ જોઈ લીધું છે. હવે જો રાઈ નાખી દીધી છે, તેલ નાખી દીધું છે, કે રાઈ નાખવાની બાકી છે? હાલો, રાઈ નાખવાની બાકી છે. તો હવે જો રાઈ નાખે છે, રાઈ થોડીક વધુ નાખશે, પણ હજી તેલ આવ્યું નથી. પણ તડાતડી બોલે છે આવી ગયું છે તેલ. હાલો, તો આવી ગયું છે તેલ. તમે બંને હવે જો સાના માના ઢોકળા વઘારી દીધું. કેમ આમ જો મને વ્લોગ હરખું નથી લેવા. એક કા બળી જાય છે, એક કા ઊંચું છે. ધીમું કરીને ખાવ, બળી જાય છે. નાખી દે ફટાફટ. મારે હે ને હજી છે ને ઓલું મોઢામાં પાણી આવે છે. નાખી દે એવું છે. હાલો, તો હું બહાર ત્યાં વ્લોગિંગ કરું, નાખે ખારી થઈ જાય છે. એમ કરતા બહારથી વ્લોગ કરવા દે. તડાતડી બોલે છે ને. લીમડો નહીં નાખવાનો, ધીમું કરીને ખાવ.
યા એ આ તમને બધાને પાણી આવી જતું હોય છે ને આવી રીતે વઘારી નાખવાના. જો હમણાં વઘારીને કેવી રીતે કમ્પ્લીટ થાય. ઢોકળાની વાટે બેસી ગયો છું, પણ હવે ઢોકળા થાય ને પછી થોડુંક પેટ પૂજા કરી લઈ. છાનામાના બેસી ગયો છું. તો એ આમથી આમ રાયડું ટાંક્યા છે. પપ્પા બેઠા હતા આમ સાના માના. એ હાલ્યા ઢોકળા એ જો લાઈવ ઢોકળા. તમે ખાટિયા ઢોકળા જો કે લાઈવ ઢોકળા જો મસ્ત છે. લાવો એક હું ચાખી તો લઉં. બહુ મજા. થોડીક છાશ ખાટી નહીં હોય એવું લાગે. આમ ખાટા છે પણ થોડીક છાશ ખાટી હોત ને જાજી તો આમાં હંદી બને ના. જો આ છાશનો શીશો ભર્યો હોય હજી એકદમ ઢોકળા બંધ છે. હવે ચા બનાવીને છે પછી ખાઈ લેવી. હું ને બને બહુ મજા આવે ખાવાની ઢોકળા. હા કેમ એમના આમ ત્યાં તું પાણી ઝડપથી ચા બા બનાવે એટલે હું ઉપાધિ નહીં મારે. હા તો પૈકી લાગી લાલ પેલા પછી ચા બનાવી દઉં. ચા રેડી થઈ ગઈ છે, ઢોકળા રેડી થઈ ગયા છે અને ફૂગી ખાવાય રેડી થઈ ગઈ છે કમ્પ્લેટ. હું રેડી થઈ ગયો છું. તો હવે અમે બંને એને ઢોકળા ને એવું ખાઈ લઈ. અને તમારે જો ખાવા હોય તો આવી જાઓ. લાઈવ ઢોકળા આ લાઈવ કેવાય? લાઈવ ઢોકળા કેવાય ભાવનગર. પેલા ખાધા તા ખબર આપણે? એ નો મજા આવે. આ ખાવાની મજા આવે. જે 3 ડીશ ખાઈ ગયા તા ઊભા ઊભા. તોય નો મજા આવે. તોય નો મજા. તો હું લે ખાધા. ભૂખ લાગી હોય શું કરું હે? કેવી ખાઈ છે? ચા આપી દો. સારું અમે ખાઈ લઈએ ઢોકળા ને એવું. અને અમારે ઢોકળા ખાવા હોય ને તો કમેન્ટમાં લખજો કે અમારે ઢોકળા ખાવા છે. જય હનુમાન દાદા એમ લખજો પાછું. કોને જો મિત્રો હવે બધી રીલ્સ ને એવું અમે બંને માણાએ બનાવી નાખ્યું છે. જો આ બધું અમારું સાધન સામગ્રી ખુરશી છે, ખાટલો છે, આ ત્રણ ફોન છે. આ બધામાં એને એડિટિંગ કરીને આડું કરીને રીલ્સ ને એવું બધું બનાવી નાખ્યું. અને હવે અમારે દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે બહાર જઈને ચા પાણી નાસ્તાનું દુકાન ખોલી નાખવી. કારણ કે જે આમાં યુટ્યુબમાં પગાર ચાલુ નથી થયો. મોજમાં ચાલુ થઈ ગયો પણ યુટ્યુબમાં નથી થયો એટલે હવે તો હજી ધંધો તો થોડો ઘણી આવક ચાલુ કરવી પડશે. તો અમે હવે દુકાન ખોલી નાખવી. પછી ક્યાં લગ્નમાં જવાનું છે પણ એ તો પણ એક દી જવાનું છે. આપણે ક્યાં 4-5 દિવસ જવાનું. એક દી જવાનું લગ્ન કરી સીધું જમી બીમી પાછા કે ડિસ્કો બિસ્કો કરવા જવાનું. આમ ડિસ્કો નથી કરવાનો. 5 તારીખે જવાનું. હા તે સારું 6 તારીખે જવાનું. અત્યારે લગ્નમાં જવું તો પડશે જ. હવે મેં લગ્નમાં કન્ટિન્યુ જઈશું ત્યારે વતન થોડું ઘણું બ્લોગિંગ કરીશું, શોર્ટ વિડીયો ઉતારીશું. તો અમારા બ્લોગમાં બન્યા રહીજો કન્ટિન્યુ. અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જય હનુમાન દાદા. બાય બાય. બાય બાય. જય હનુમાન દાદા.